હવે શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ શ્રાવણમાં શિકાર શરૂ થઈ ગયો છે। મેઘરાજાએ વિરામ પછી ફરી મહેર વરસાવવાનું શરૂ કરી દીધું છે। 7 દિવસની આગાહી અને હવામાન નિષ્ણાંતોના અનુમાનના પ્રમાણે રાજ્યના 142 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં વરસાદ પડ્યો। ખાસ કરીને સિદ્ધપુરમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે। ત્યાં વરસાદી મહેર પાટણવાસીઓ માટે આફત બનીને વરસી, કારણ કે 8 થી 9 ઇંચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। લોકોના ઘરોમાં પાણી ભરાયા તો ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વરસાદી આફત સાથે ક્યાંક સંઘર્ષ કરતા તો ક્યાંક પરેશાની ભોગવતા જોવા મળ્યા। છતાં વરસાદના આગમનથી લોકો ખુશ જોવા મળ્યા। ત્યારે કેવી છે પાટણમાં વરસાદી મહેર, આવો જોઈએ। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। વરસાદી મહેર લોકો માટે આફત બની। ક્યાંક કમર સુધી તો ક્યાંક ગળા ડૂબ પાણી ભરાયા। આ દ્રશ્યો પાટણ જિલ્લામાં વરસેલી મહેરના છે, જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા અને પાણીથી બચવા ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડી। આ દ્રશ્યો સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામના છે। વહેલી સવારે અનરાધાર વરસાદ પડતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પશુપાલકો સવારે દૂધ ભરાવવા ડેરીએ જવા તો નીકળ્યા, પરંતુ ટ્રેક્ટર પણ પાણીમાં ડૂબી જાય તેટલા ગામના રસ્તાઓ પર પાણી ભરાયા હતા। તો નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોનું સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવાની જરૂર પડી। સિદ્ધપુર તાલુકામાં રેકોર્ડ બ્રેક વરસાદી મહેર વરસી છે। માત્ર 5 કલાકમાં 8.5 ઇંચ ખાબકતા ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। ગ્રામ્ય વિસ્તારોમાં કમર સુધીના પાણી રસ્તાઓ પરથી વહેતા જોવા મળ્યા। દ્રશ્યો મેત્રાણા ગામના છે। ભારે વરસાદના કારણે ગામમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું। મેત્રાણાના દ્રશ્યો પણ જુઓ, ગામના રસ્તા નદીમાં પરિવર્તિત થઈ ગયા હતા, જેથી સીમ વિસ્તારમાં ફસાયેલા લોકોનું સ્થાનિકોએ તંત્રની મદદ વગર જાતે જ દોરડા બાંધી રેસ્ક્યુ કર્યું હતું। પાટણના સિદ્ધપુર તાલુકાની અંદર ગત રાત્રે 5.5 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। એ વરસાદને લઈને સિદ્ધપુર તાલુકાના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। આ પરિસ્થિતિ એ પ્રકારે સર્જાઈ છે કે સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામની જો વાત લેવામાં આવે તો મેત્રાણાની અંદર ગામ સંપર્ક વિહોણું બનતું હોય છે। ગામનો જે મુખ્ય માર્ગ અન્ય રોડોથી અન્ય માર્ગોથી જોડતો હોય છે, જેવી રીતે સિદ્ધપુરથી માર્ગ જે જોડે છે તે માર્ગની અંદર જ પાણીનું વહેણ હોવાથી વાડી વિસ્તારના લોકો વાડી વિસ્તારની અંદર રહી જતા હોય છે। અને અહીંના જે સિદ્ધપુર તાલુકાનું વહીવટી તંત્ર છે એ આજ દિવસ સુધી મેત્રાણા ગામની પરિસ્થિતિ ક્યારે પણ જોવા આવ્યું નથી। પરિસ્થિતિ એવી સર્જાતી હોય છે કે ગામ ક્યારે પણ વહીવટી તંત્રએ આની એક નજર નાખવાની પણ તસ્દી લીધી નથી। સિદ્ધપુરના તમામ ગામડાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। દ્રશ્યો કાલેરા ગામેથી પસાર થતી ખારો નદીના છે। અનરાધાર મહેરના કારણે ખારો નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેથી કાલેરા વદાણી માર્ગ પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। જો કે નદીમાં પૂર આવતા ગ્રામજનો આ નજારાને માણવા માટે કિનારા પર ઉમટી પડ્યા હતા। આ દ્રશ્યો જોઈને બે ઘડી તમને પણ વરસાદમાં નાહવાનું મન થઈ જશે। આ નજારો કાકોશી ગામનો છે। જ્યાં ભારે વરસાદને કારણે ગામનું તળાવ છલકાઈ ચૂક્યું છે અને તળાવ ઓવરફ્લો થતા તેના પાણી રસ્તા પર ફરતા થયા। ગામના રસ્તા પર ઢીચણથી ઉપર સુધીના પાણી વહેતા થતા
બાળકોથી લઈને મોટેરા સુધીના લોકો નહાવાનો આનંદ માણતા જોવા મળ્યા હતા. સિદ્ધપુરના ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે શહેરી વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ પડ્યો. લોકો રાત્રે ઊંઘતા હતા, પરંતુ આંખ ઉઘડી ત્યાં તો તેમના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા. તમે ખુદ જુઓ, વરસાદે સિદ્ધપુરના કેવા હાલ કર્યા છે. રસ્તાઓ પર કમર સુધી પાણી ભરાઈ ચૂક્યા છે અને કમર સુધીના પાણીમાંથી લોકો ખુદના બચાવ માટે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ રસોલ તળાવ વિસ્તારમાં 100 થી વધુ ઘરોમાં ઢીચણ સુધી વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોની ઘરવખરી પલળી ગઈ. જો કે કેટલાક પરિવારોને વહીવટી તંત્ર દ્વારા શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા. સિદ્ધપુર તાલુકામાં અને પાટણમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. તેવા માહોલમાં ખુદ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત લોકોની મદદ માટે મેદાનમાં જોવા મળ્યા અને તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. સિદ્ધપુરમાં 15 વર્ષ પછી આટલો મોટો વરસાદ એક જ દિવસમાં પડ્યો. અત્યાર સુધીમાં 8 ઇંચ વરસાદ આપણે ચોપડે નોંધાઈ ગયો છે. સિઝનનો કુલ 60 ઇંચ વરસાદ પડ્યો છે. 458 મિનિમમ પડ્યો છે. આપણે 819 થી વધારે વરસાદ આપણે સરેરાશ 70 વર્ષનો આપણો ઇતિહાસ છે એમાં આટલો વરસાદ જોવે. એકી વખત 8 ઇંચ વરસાદ પડવો એટલે સ્વાભાવિક દ્રષ્ટિએ કોઈ પણ જગાએ જે અમારી નદીઓ કહેવાય એમાં પહેલી ફેર આ નદીઓમાં આટલું બધું પાણી આવ્યું છે. આમ સિદ્ધપુરમાં 8 થી 9 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. છતાં લોકોમાં ખુશી જોવા મળી, કારણ કે વર્ષો પછી આટલો વરસાદ અહીંના લોકોએ જોયો છે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ.